વરસાદ તે શું વરસ્યો, અમદાવાદ શહેરમાં ભરાયા પાણી, મુખ્ય માર્ગો થયા પાણીમાં ગરકાવ તો સોસાયટીઓમાં પણ ઘૂસ્યા વરસાદી પાણી। સવારથી જ અમદાવાદમાં હતો ભારે બફારો। 12 વાગ્યે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। પૂર્વના જ વિસ્તાર નહીં, પશ્ચિમના વિસ્તાર પણ થયા જળબંબાકાર। આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના અતિ વ્યસ્ત એવા એસટી હાઈવેના। મુશળધાર વરસાદથી એસટી હાઈવે પર પાણી ભરાયા। સર્વિસ રોડ તો પાણીમાં ગરકાવ થયો, જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી। આ દ્રશ્યો છે અમદાવાદના નિકોલ વિસ્તારના। અહીં ઘૂંટણ સમા પાણી ભરાયા। નિકોલનો ગોપાલ ચોક વિસ્તાર તો જળબંબાકાર થઈ ગયો। રસ્તા પાણીમાં ગરકાવ થયા, જેને લઈ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। દુકાન અને ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા। અહીં એક શાળાનું પરિસર પણ જળમગ્ન થયું, જેને લઈ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા। અમદાવાદની જાણીતી યુએન મહેતા હોસ્પિટલના પ્રવેશ દ્વાર પાસે પણ પાણી ભરાયા। દાણી લીમડા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણીનો નિકાલ જ ન થતાં લોકોને હાલાકી પડી। હાટકેશ્વર વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી। આ દ્રશ્યો છે હાંસોલના। અહીં ગેરકાયદે રીતે ડ્રેનેજ સિસ્ટમમાં હતું જોડાણ, જે બંધ કરી દેવાતા ગટરના પાણી ઉભરાયા અને લોકોને મુશ્કેલી વેઠવી પડી। ભારે વરસાદને લઈ વાસણા બેરેજના દરવાજા ખોલાયા, જેથી અમદાવાદ શહેરનું પાણી ઉતરી શકે।